संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरिहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलं देव सर्वज्ञं निर्ग्रन्थो गुरुमंगलम् मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम्। नमस्कार हो हे प्रभु राजचंद्र भगवंत परम कृपाळु देवजे सर्व संतना संत भक्ति श्री गुरुराजनी सौ साधननो सार जे नर नारी आदरे मोक्ष तणी नहीं वार। कल्पवृक्ष चिंतामणि अमृत सागर सार राजप्रभु ने जे भजे ते उतरे भव पार। महादेव्या कुक्षिरत्नम् शब्दजेतर्वात्मजम् राजचन्द्रमहोन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। पर्युषण महापर्वनी आराधनामां परम कृपाळु देव रचित आत्मसिद्धि शास्त्रना शिष्यना छठ्ठा प्रश्ननो विचारणा समाधान जे सद्गुरु आपे छे एनी विचारणा चाले छे। समझ्यु मोक्ष उपाय तो उदय उदय सद्भाग्य। प्रभु तमे आत्मा समझाव्यो, मोक्ष पण समझाव्यो, पण तकलीफ ए छे आत्मा समझावनाराय घणा छे अने मोक्ष ने बतावनाराय घणा छे, पण एनो उपाय एनो मार्ग बहु कठिन छे। मोक्ष मार्ग घणो विरल छे। परम कृपाळु देवे केम के मोक्ष मार्ग बतावनार जगतना पृथ्वीना तट पर एवा ज अधिकारीओ छे। एने अरिहंत कहेवामां आवे छे, एने सर्वज्ञ कहेवामां आवे छे, एने केवड़ी कहेवामां आवे छे। अने एणे पोतानी सर्वज्ञता प्राप्त कर्या पछी रचायेला समवषणमां जगतना जीवोनी ज्यारे देशना आपी त्यारे ए भगवंते मोक्ष मार्ग बताव्यो, मोक्ष मार्गने आलोकित कर्यो કે જગતના જીવો મોક્ષ તો પોતાનું જ પદ છે,
આત્મા પોતે છે. પોતાનું પદ પોતાને કેમ પ્રાપ્ત થાય, આ બહુ જ જટિલ સમસ્યા છે. આ કહેવાતા તથાકથિત જ્ઞાનીઓના લક્ષમાં નથી. કૃપાળુદેવ કહે છે કે ઉપદેશકોના લક્ષમાં નથી અને મૂળ માર્ગથી લોકો લાખો ગાવ દૂર વયા ગયા છે. આખો માર્ગ ચેરાઈ ગયો છે, વિખરાઈ ગયો છે, ખંડ ખંડિત થઈ ગયો છે. આખું જગત ભૂલાવામાં પડ્યું છે. અમે એક સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વરે કહેલો માર્ગ અગોપ્ય રૂપમાં અહીંયા કહીએ છીએ. અને આ માર્ગનું સ્વરૂપ જેણે વિચાર્યું છે, સમજાયું છે જેઓને, એ બધાનો સૂર એક જ છે કે મોક્ષ માર્ગ સરળ છે, સુગમ છે અને સચોટ છે. કોઈ અપીલ નથી એમાં. પણ એનાથી આપણે વિખૂટા પડી ગયા છે. અહીંયા માર્ગની વિચારણા ચાલે છે. શિષ્ય જુદા જુદા પ્રશ્નો કરે છે, કારણ કે એણે અસંદિગ્ધ માર્ગ જોઈએ છે, અચૂક માર્ગ જોઈએ છે, સચોટ માર્ગ જોઈએ છે. કહેવાતા માર્ગ તો બહુ સાંભળ્યા, ઘણા જન્મોમાં સાંભળ્યા, ઘણા ભવમાં સાંભળ્યા, ઘણા ગુરુ કર્યા અને ઘણા સ્થાનકે ફર્યો, મંદિરે મંદિરે ફર્યો, નદીએ નદીએ નાયો. અમારા દિલીપભાઈ હમણાં પદ લેશે ક્યારેક, પણ ક્યાંય એને આત્મા પ્રાપ્ત થયો નહીં. આ એક એવા સદગુરુ પ્રાપ્ત થયા છે તો શિષ્યને એમ થાય છે કે પાંચેય પદની પ્રતીતિ થઈ અને મને સમાધાન પ્રભુ સર્વાંગ થયું છે. જો મોક્ષનું મને સમાધાન આપી દો તો મારા ઉદયનો કોઈ ભાર નથી. સમજવું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. અને પ્રત્યેક મુમુક્ષુની આ જ લગ્ની હોવી જોઈએ કે અમને ધર્મના સ્વરૂપ જેવા હોય એવા અમને કાંઈ વાંધો નથી, ગચ્છ મતનો કાંઈ વાંધો નથી, જે કોઈ આશ્રમ જે પ્રકારના હોય એની જે પદ્ધતિ હોય કાંઈ વાંધો નથી. મોક્ષનો ઉપાય છે સચોટ, સરળ, સુગમ, જેનાથી 2500 વર્ષથી અમારું અનુસંધાન તૂટી ગયું છે. મુમુક્ષુ છે અને માર્ગ નથી. માર્ગ નથી તો મંઝિલ ક્યાંથી મળે? પંથ ન હોય તો પંથી પહોંચે ક્યાં? રાહ ન હોય તો રાહી ક્યાં જઈને અટકે? થાકી જાય, પડે હેઠો, મુકામ ન મળે. કૃપાળુ દેવે 5 ઉપાય કીધા કે લે. પેલા તો પેલી કેટલી સરસ, કેટલી મનોવૈજ્ઞાનિક વાત છે. આખી અનુસંધાન કરો આત્મસિદ્ધની ગાથાઓનો. શિષ્ય કે છે કે મળે ને મોક્ષ ઉપાય, તો કે મોક્ષનો ઉપાય છે પણ એ નિજવાસમાં છે, બહાર ભટકે એમાં નથી. હે જીવ, તું મૂંઝામાં ભ્રમામાં, તને હિત કહું છું, અંતરનું સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. આટલી સ્પષ્ટ વાત, તને હિત કહું છું. તો પેલી ગાથામાં તો કહ્યું કે મોક્ષનો ઉપાય નથી, એમ તું કેમ કે છે? એ તો છે પણ નિજવાસમાં છે, બહારમાં નથી. આ દેહની બહાર ક્યાંય આત્મા નથી. આત્મા અસંખ્યાત પ્રદેશાત્મક એનું સ્વરૂપ છે, પણ જે કંઈ છે તે આની અંદર છે, આથી બહાર નથી. હવે આને ભ્રમણા છે કે ચારે બાજુ છે, સર્વત્ર છે, વિશ્વમાં છે, બ્રહ્માંડમાં છે. અરે તો બધાય દુઃખ તને મળે અને બધી વેદનાઓ તને થાય, પણ એવું થતું નથી. નિજવાસમાં મોક્ષ છે. એટલી સરસ વાત કરી તો શિષ્યને થયું કે નિજવાસમાં કોણ જાય? કે જે નિજને ઓળખે એ નિજવાસમાં જાય. અમને પોતાના ઘરની જ સરનામું નથી તો અમે અમારા ઘરમાં જાય કેવી રીતે? કોઈ કે તમે અહીંયા કેમ ન ગયા? પણ મને એનું ઠેકાણું ખબર નથી, કેવી રીતે જાવું? જાવું તો છે, ઈચ્છા છે, શક્તિ છે, પણ જવાતું નથી. એટલે કહ્યું કે સાહેબ નિજવાસમાં કેવી રીતે જવાય? તો કે નિજવાસમાં જવા માટે યોગ્યતા જોઈએ. એ યોગ્યતા, એ પાત્રતા પ્રાપ્ત કરવા માટે તરત ઉપાય લીધા કે જો તું બંધના માર્ગે છો, તું નિજવાસમાં નથી, બહિર્વાસમાં છો, કર્મભાવમાં છો. કર્મભાવ એટલે કર્મકૃત પ્રાપ્ત થયેલું સ્વરૂપ અને સંજોગો, એમાં જ તું
રાતને દિવસ જોડાયેલો છું. તારી બધી જ પ્રવૃત્તિ કર્મ ભાવમાં છે, મોક્ષ ભાવમાં નથી. હવે એક કામ કર, બંધના કારણો છે એની છેદક દશાને તું પ્રાપ્ત કર, જોજે નિજવાસ તરફ તારી પ્રગતિ થશે. સાહેબ, એ બંધના કારણો શોધવાના છે અને એની છેદક દશા કરવાની છે. તો એનું મૂળ શું છે? તો કે રાગ, દ્વેષ અને અજ્ઞાન. હવે તું બંધના કારણો શોધવા જઈશ તો કેટલા કારણો છે? અનંત કારણો છે. અનંત પદાર્થો બધાય બંધના, અનંત સંબંધો બધાય બંધના, અનંત સંગ બધો બંધનો, આખા સંસાર સાથે વળગણા બંધની. તો શિષ્યને ક્રમશઃ આગળ કહે છે કે જો હવે સમજાવું તને, રાગ, દ્વેષ ને અજ્ઞાન જેનામાં હોય ને એ બધી પ્રવૃત્તિ બંધની છે. માટે મુખ્ય ગાંઠ કર્મની, આ બંધની ગાંઠ રાગ, દ્વેષ અને અજ્ઞાનમાં છે. જો એનાથી નિવૃત્તિ થઈ જાય તારી તો કામ થઈ જાય. એવી પ્રવૃત્તિ કર કે જેમાં રાગ, દ્વેષ ન હોય. કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા જ્ઞાન, દર્શન, ચારિત્ર, ભક્તિ, આ બધા એવા સાધનો છે કે જેમાં રાગ, દ્વેષની જરૂર નથી. મારે સામાયિક કરવી હોય તો રાગ, દ્વેષની જરૂર નથી. મારે યાત્રા કરવી હોય તો રાગ, દ્વેષની જરૂર નથી. મારે ગુરુ ભક્તિ કરવી હોય તો રાગ, દ્વેષની જરૂર નથી. મારે સંતોની વ્યાવચ કરવી હોય તો રાગ, દ્વેષની જરૂર નથી. રાગ, દ્વેષને પ્રશ્ન રહ્યો કે સાહેબ તો અજ્ઞાન હજી ટળતું નથી. પછીની ગાથામાં સરસ કે આત્મા સતચૈતન્યમય, સર્વાભાસ રહિત. પણ તું આત્માની ઉપાસના કર તો એમાં પેલા એને આભાસ તારા જોડીશમાં. આભાસ એ પૂતગલના છે. આત્મા તો પોતે શુદ્ધ ચૈતન્ય સ્ફટિક જેવો છે. એને પોતાનો કોઈ રંગ નથી, એને પોતાનો કોઈ આકાર નથી. આ તો સ્ફટિક જેવો છે. એને તો જે સંગમાં હોય, જેવો કાગળ, જેવું કાપડ, જેવું ફૂલ એની પાસે રાખો એવી ઝાંય પડે એની અંદર, એ પરસમય થઈ જાય છે. આપણો આત્મા સ્વસમય નથી રહેતો. માટે કહ્યું કે તું એવી રીતે ઉપાસના કર કે જેથી કેવળ પામીએ. પણ શરત એ છે કે આત્મા સતચૈતન્યમય, સર્વાભાસ રહિત. આ લક્ષ પાક્કી શ્રદ્ધા કર કે આત્માની જે વાત જે કરતા હોય એને મુબારક. આપણે કોઈની ચિંતા કોઈ દિવસ ન કરવી કે આને આત્મા મળી ગયો છે, આમ કહેતો હતો, એને આમ થાય છે, એને આમ થાય છે. આ મહિમામાં આપણું અજ્ઞાન છે, આપણી ભ્રાંતિ છે, આપણે ભોળવાઈએ છીએ અને કુગુરુઓ આનો લાભ લઈએ છે. આપણને તો કંઈ ખબર નથી એટલે જેમ કે એમ આપણે તો માની લેવા. એને એમ કીધું કે અમે તો આમ વાત, અમારું તો બધું પ્રત્યક્ષ છે. તમારા પ્રત્યક્ષનું પ્રમાણ આપો તો પ્રમાણ આપે એવું આપે કે જેમાં પૂતગલની છાંટ હોય, જેમાં પૂતગલનો સંગ હોય. કોઈ કહેશે કે આત્મા સુગંધમય છે ને, કોઈ કહેશે તેજમય છે ને, કોઈ કહે છે કે સુંદર સુમધુર કર્ણ એનો સંગીતમય છે ને, નાદમય છે ને. આ છે, આ બધા તો પૂતગલના લક્ષણ છે. રૂપ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ. શું વાત કરો છો? પણ આપણે એને પૂછવાની જરૂર નથી. એ એની ભ્રાંતિમાં છે. આપણા ગુરુએ આપણને કીધું છે કે સર્વાભાસ રહિત. કોઈ એમ કે મને આત્મા આવ્યો ને મારા મને આત્મા એ વાત કરી, મેં આમ કર્યું ને મને એને ઉપાડી લીધો ને મને એને હુવડાવ્યો ને ખવડાવ્યો ને પીવડાવ્યો ને વાતો કરીને રહેવા દે. આ વાતો એ સિદ્ધનું લક્ષણ નથી, એ શુદ્ધ ચૈતન્યનું લક્ષણ નથી. તો કેની યારે બડબડાટ કરતો હતો? ડોક્ટરને બતાવવા જા, ક્યાંક બોલ બોલ કરતો તો કોઈની યારે વાત નથી કરતો. પણ આપણે એ ચિંતામાં ન પડો. આપણે જો એ ચિંતામાં પડીશું આપણે ભૂલી જઈશું. કારણ કે હજી આપણી મતિ એ જ છે કે આ ભાઈને આત્મા મળ્યો છે, એનો મહિમા આવો છે, આને આ ખબર પડે છે એટલે હવે એવું સામાન્ય બ્રાહ્મણ જ્યોતિષીને ખબર પડે, એવું નિમિત્ત શાસ્ત્ર પણ છે. અને ઓલો કહે ને કે વૈદ્યરાજ ઘરમાં આવે અને બાર કેળાની છાલ જોઈ લે, પછી ઘરમાં આવીને કે કેળા ખાધા તા. અરે ભાઈ, એને તો મને જોઈને કહી દીધું, લ્યો મૂરખ, તારી છાલ આંગણામાં પડી છે અને એની દ્રષ્ટિ ખુલ્લી હતી એટલે આવીને એને કીધું કે આ ન ખવાય. અને તમે કીધું કે આના જેવો કોઈ દેવ નથી, આ તો અશ્વિની કુમાર છે, સાક્ષાત દેવોનો વૈદ છે. આ જીવ આમ જ ભૂલાયો છે, આમ જ ભમાયો છે. એટલે એણે કહ્યું કે અજ્ઞાન તો જ ટળશે કે આત્મા આભાસ રહિત છે. આ જો તને શ્રદ્ધા મળશે તો જ અજ્ઞાન ટળશે. છતાં શિષ્ય કે છે એનો ઉપાય આવા અનંત કર્મો સાહેબ
ક્યાં ભવે છૂટકો થાય? તો એની અંદર સરસ વાત કરે છે કે લે બધાય કર્મોને ભૂલી જા, 8માં આવ. સાહેબ પણ 8 ઘણા થઈ ગયા, આયુષ્ય ઓછું, આપણું એટલું કામ નહીં, આપણી તાકાત નહીં, 8 કર્મનો નાશ કરવાની આપણે કાંઈ ગજુ નહીં. ઊભો રહે, 1 કરીશ તો કાંઈક એને થયું, હાઈશ અનંતમાંથી મને 1માં લાય. જુઓ આ ખૂબી તો જુઓ કૃપાળુદેવની, અનંતમાંથી 1માં. અને 1ની અંદર જરાક એને એમ થયું કે શિષ્ય ચાલવા માટે તૈયાર છે, તો કે હવે અડધું, હવે ફાડ્યું. અનંતની અંદરનો અલ્પ અડધામાં આવીને ઉભો રહી ગયો. હણે બોધ વિતરાગતા. આ મોહનીય કર્મ છે, એના 2 સ્વરૂપ છે, એક દર્શન મોહનીય અને એક ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય સમજવાનું તારું ગજુ અત્યારે નથી, જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. કારણ કે વિપરીત સમજે, જે વસ્તુનું જે સ્વરૂપ હોય એથી ઉલટું ધારણ કરે અને ઉલટી શ્રદ્ધા કરે, આ દર્શન મોહનીય. વસ્તુ જેમ છે તેમ એને સમજાય નહીં, સ્વ પરનો ભેદ પકડાય નહીં, દેહ અને આત્માનો ભેદ પકડાય નહીં. તો એ બોધમાંથી મળશે, એ જેણે પ્રાપ્ત કર્યું છે. જે એ નિર્દોષ નરનું કથન માન, બોધની વાત કોકના ઉપર છોડી દે, તાળા ઉપર રાખમાં. એટલે એને કહ્યું કે આ સ્વચ્છંદ છે, માટે દર્શન મોહ ટાળવો હોય તો સત્પુરુષનો બોધ, વિતરાગની વાણી, જીનવાણી, આગમ શ્રુત, આ દર્શન મોહ ટાળવા માટેનું અસરકારક માધ્યમ છે. અને ચારિત્ર મોહ તારો છે, સમજ્યા પછી સ્થિર રહેતો નથી, સમજેલી વાતમાં ટકતો નથી. જરા જરાની અંદર મનની ચંચળતા તારી એવી છે કે સવારે નક્કી કરેલો નિયમ કલાકમાં ભૂલાઈ જાય છે, અથવા તો છૂટછાટ લઈ લે છે. અને કાં તો કે ભગવાન આગળ નિયમ લીધો ને પાછો પહોંચે, ઉતાવળ થઈ ગઈ હતી, હો પ્રભુ ઓલો નિયમ માફ કરજો, આપણે બીજો દાખલ કરી દો. આ બધું પોતે ને પોતે રમત રમતો હોય, બીજો દાખલ કરે. શાકની બાધા લીધી હોય અને સરસ મજાનું શાક હોય, આજ તો આપણને ભાવતું શાક આવી ગયું છે, અને આજે જ વળી સવારના પરમાં શું ઉતાવળ થઈ ગઈ કે આંગળી મૂકી અહીંયા શાક આવ્યું. હવે શું કરવું? તો સરસ એને કોક એવો ગુરુ મળી જાય ને, બાધા મારી માં, શાક ઉપરથી ઉઠ અને દાળ ઉપર જા. આપણે બાધા રાખવાનું છે ને ભાઈ, ભગવાન તો ભાવના ભૂખ્યા છે. લો આ ડાયો, આનો બોધ તો કઈ જગતમાં નહીં મળે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. હવે હું દાળ ન ખાઉં કે શાક ન ખાઉં એને શું? એટલે આપણે એક બાધા રાખી કહેવાય, અને આપણું ભાવતું ભોજન કહેવાય. અને ભગવાનની ભક્તિઓ કરી અને આપણે બધા સંયમમાં, વ્રતમાં, જપમાં, તપમાં બધાય છીએ. આ મનની ચંચળતા, આ દગોદીય, આ ચારિત્રમોહ તને જે સમજાય છે બોધથી, એ પ્રકારે યથા પ્રવૃત્તિકરણ થઈ શકતું નથી. હું યથાખ્યાત ચારિત્રની વાત કરતો નથી, એ બહુ કેવળ જ્ઞાનનો વિષય છે. યથા પ્રવૃત્તિકરણ એટલે તું જે સાચું માને છે એ તો કર. ઘણાને પૂછીએ કે તમારે તો આ ન ખવાય, એ બધું બરોબર, છતાં મારે ચાલતું નથી. આ ચારિત્રમોહ. તને ખબર છે, તને સમજાય છે, તારું હિત શેમાં છે એ પણ ખબર છે, પથ્ય અપથ્ય શું છે એ પણ તું જાણે છે, ભક્ષ્ય અભક્ષ્ય શું છે એનું પણ તને એક સમજણ છે, જ્ઞાન છે, છતાં એમાં ટકાતું નથી, ઉચિત આચરણ થતું નથી. અને વારંવાર મન ડોલાઈ જાય છે અને એ પોતાની પથમાંથી ચલિત થાય છે. સ્થિરતાનો અભાવ, નિશ્ચયનો અભાવ, નિશ્ચય બળ, આત્મબળ જાગતું નથી. દુર્યોધન દશામાં છે, જાનામી ધર્મ નચ પ્રવૃત્તિ મેં, જાનામી અધર્મ નચ નિવૃત્તિ મેં. ભગવાનને કે કોઈ ભલું થજો, મને કોઈ ધર્મનો ઉપદેશ આપતા નહીં, હું બધું જ જાણું છું. પણ હું ધર્મ જાણવા છતાં ધર્મને આચરી શકતો નથી, અધર્મને જાણવા છતાં અધર્મથી નિવૃત્ત થઈ શકતો નથી. આ ચારિત્રમોહ. જુગાર ખરાબ છે, હું છોડી શકતો નથી. તમાકુનું વ્યસન ખરાબ છે, હું છોડી શકતો નથી. આ બીડી, ગુટકા, આ પીવાનું, આ બધું કોઈ દિવસ કરવા જેવું નથી. અમે તો કહીએ છીએ કે કોઈ આ માર્ગે ન ચાય, પણ પોતે છોડી શકતો નથી. સમજણ સાથે
આચરણનો મેળ નથી. એને કહેવાય ચારિત્ર મોહનીય. અને એ તો તારે જ કરવું પડશે. એમાં સામોવાળો બોધવાળો જ્ઞાની પુરુષ શું કરે? એટલે બોધ જ્ઞાની પુરુષ આપે, અજ્ઞાન જ્ઞાની પુરુષ ટાળે. પણ જ્ઞાન મળ્યા પછી ચારિત્ર કોણ કરે? એ પોતે. એટલે કહ્યું કે હણે બોધ વિતરાગતા. એટલે તને કહ્યું કે જો અડધું કામ અમે કરશું, દર્શન મોહનીયનું કામ તું અમને સોંપી દે અને ચારિત્ર મોહનીયનું કામ તું કરજે. પણ ઊંધું કરીશ માં પાછો કે ચારિત્ર મોહનીય અમને વળગાડજે અને દર્શન મોહનીયમાં તું અમારો ગુરુ થાજે. આવો ધંધો નહીં કરતો. અહીં સુધી પહોંચ્યો છે. અચૂક ઉપાય જ્ઞાની પુરુષે આપ્યા છે. પેલા 3 ઉપાય આપ્યા. પેલો કે ઉપાય છે, ઓલો કે નથી તો કે છે નિજવાસનો. પછી કે અવિરોધ નથી તો કે અવિરોધ. જો પ્રત્યક્ષ અનુભવ સહિત ક્રોધનો ઉપાય ક્ષમા. અહીંયા અવિરોધ ઉપાય આપ્યા કે ભાઈ બંધ કારણની દશા, અજ્ઞાનની નિવૃત્તિ, રાગદ્વેષની નિવૃત્તિ, એવી પ્રવૃત્તિ અને આત્મા આભાસ રહી છે. આ જો આ બધા અવિરોધ, આમાં તને શું વિરોધ છે? પછી કીધું કે હવે અચૂક આપું છું. અવિરોધ આપું તો હજી તને એમ થાય કે અવિરોધ ઉપાય આને કીધો બરોબર છે, આ બહુ જાણકાર છે, પણ આ ઉપાય કાર્યકારી થશે કે કેમ? પરિણામકારી થશે કે નહીં? તો કે અચૂક આપું છું. અને અચૂકની અંદર એને જોડી દીધો. વિતરાગતા તારી છે. આખો માર્ગ આચરણનો છે. ધર્મનું સ્વરૂપ આચારનું છે. આચારો પ્રથમો ધર્મ. કૃપાળુ દેવે પણ એ જ પ્રારંભ કર્યો છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જનએ. જ્યાં યોગ્ય છે ત્યાં સમજવું, આ બોધનું પાસું છે. આ દર્શન મોહનીયનું પાસું છે. દર્શન મોહનીય ટાળ, બોધથી સમજ, સત્પુરુષના જ્ઞાનથી સમજ, નિર્દોષ પુરુષના વચનથી સમજ. સ્વચ્છંદ છોડી દે. અને પછી પ્રતિબંધ છે, છોડી શકતો નથી, સ્થિર રહેતો નથી. તો કે જે સમજો છું ત્યાં ત્યાં તે તે આચરે, આ આત્માર્થી છે. જો આચરે નહીં અને માત્ર સમજે તો એ આત્માર્થી નથી, એ મતાર્થી છે. કે સાહેબ તમારો બોધ સાચો, તમારી વાત સાચી, 101% છે, પણ મારી ખીલી ખાય નહીં. તમે કહો કે આમ કરું, પણ હું મારો કુળ ધર્મ કોઈ દી છોડીશ નહીં. એના ચિહ્ન, એના લિંગ, એના બધા પ્રતીકો એમાંથી જરાય હટે નહીં. મારી મેલડી તો સાચી જ છે, વિતરાગ સાચો, પણ મારી મેલડીને મુકાય નહીં. ડાકલા તો વગાડવા જ જોઈએ, નૈવેદ્ય તો ધરવા જ જોઈએ, પીપળે પાણી રેડવા જ જોઈએ, નાગ પાંચમાં નાગ પૂજા તો કરવી જ જોઈએ. શીતળા સાતમમાં ટાઢું ખાઈશ, મરીશ તોય ખાઈશ, ને તો માતાજી મારા દીકરા ઉપર કોપ કરશે. હવે આ વિતરાગને ભજવા નીકળ્યા છે. પોતાનું હજી જરાય છોડવા તૈયાર નથી કે મને વિતરાગની શ્રદ્ધા. પછી શ્રદ્ધા ક્યાં છે? પાછો કે અમને તો ભગવાન ઉપર બહુ શ્રદ્ધા હોય. તે તારી એકેય અંધશ્રદ્ધાનું લક્ષણ છોડ્યું? એકેય કે મને પરમાત્મા મળ્યા પછી મેં આ છોડી દીધું? ના, અમારા ઘરમાં કુળદેવી ને હુરધન બાપા ને 5 જણાએ તો ઉપવાસ કરવો જ જોઈએ ને 2 જણાએ તો ફરાળ કરવું જ જોઈએ ને. આ ક્યાંથી લઈ આવ્યા પણ તમે આ બધું વિતરાગ માર્ગમાં? આમાં ક્યાંય ફેરફાર થતો નથી. ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી. આત્માર્થીનું એક જ પાસું આપણી પાસે છે અને એ છે આપણે બસ બોધ સાંભળીએ છીએ. જ્ઞાની પુરુષ કે બહુ સારું છે, તારું અજ્ઞાન ટળશે, પણ તારો ચારિત્ર મોહ કેવી રીતે ટળશે? અને એને માટે થઈને તારે આચરણ કરવું પડશે. તો આ શિષ્ય એટલો બધો તૈયાર છે કે ભગવાન પાસેથી અત્યારે જેટલું મળ્યું છે એવી કૃપા થઈ છે. આ નાથ જ્યારે પૂરેપૂરો રીઝ્યો છે ને તો પૂરેપૂરું એની પાસે માગી લેવું. હવે સરસ માગે કે સાહેબ તમે કીધું ને કે હણે બોધ વિતરાગતા, ચાલો વિતરાગતા તો હું કરીશ, એ જવાબદારી મારી, હવે એની તમે ચિંતા કરો માં. પણ બોધના પ્રશ્નો છે હો સાહેબ. જો એને બોધના પ્રશ્નો કર્યા, એ બોધના પ્રશ્નોની 2 ગાથાની વિચારણા અત્યારે આપણે કરીશું.
अथवा मत दर्शन घणा કહે ઉપાય અનેક તેમાં મત સાચો કયો બને ન એ હવિવે કઈ જાતિમાં મોક્ષ છે કયા વેશમાં મોક્ષ એનો નિશ્ચય ના બને ઘણા ભેદ એ દોષ. કેટલો સ્પષ્ટ છે, કેટલો નિખારસ છે. સાહેબ, બોધ માટે ચારે બાજુ ભટકું છું, ભવથી ભટકું છું, જન્મ જન્મથી ભટકું છું. કોઈ તીર્થ છોડ્યું નથી, કોઈ ગુરુ છોડ્યા નથી, કોઈ ઉપદેશક છોડ્યું નથી, કોઈ ધર્મનું સ્થાનક છોડ્યું નથી, કોઈ આશ્રમ બાકી રાખ્યો નથી. પણ આ મત ને દર્શન જ્યાં જાઉં, હું બોધ ક્યાં લેવા જાઉં? એક જગ્યાએ જાઉં તો બીજી જગ્યાએ કંઈ, આ જગ્યાએ જાઉં તો આ જગ્યાએ. મત દર્શન ઘણા. આનંદ ગંજીએ કહ્યું, જ્યાં જ્યાં જઈને પૂછીએ રે સહુ થાપે અહમેવ. હે ભગવાન, આ કાળમાં હે વિતરાગ પરમાત્મા, તે પ્રકાશિત કરેલો માર્ગ મને ક્યાંય મળતો નથી. મત મત ભેદે રે જ્યાં જઈ પૂછીએ સૌ થાપે અહમે અભિનંદન જીન દર્શન તરસીએ. પ્રભુ, હું પ્યાસી છું તારા દર્શનનો, તારા સ્વરૂપનો. તારું સ્વરૂપ એ જ મારું આત્મ સ્વરૂપ છે, પણ મારું તો નથી પકડાતું. પણ તારું તો શુદ્ધ છે એટલે પકડવા પ્રયત્ન કરું છું, એ નથી મળતું. એ કોઈ સમજાવતું નથી. પ્રભુને સમજાવે છે તો પોતાને વચમાં નાખે છે. અમને સમજો. હવે આને ક્યાં પહોંચવું? પ્રભુને સમજાવવાના છે. એની બદલે દરેક જગ્યાએ સહુ થાપે અહમે, પોતાની સ્થાપના કરી દે પરમાત્માની હારે. જગતની અંદર આ ચક્કર ચાલુ થઈ ગયું છે. મત ઘણા, દર્શન ઘણા, નવી ફિલોસોફી. આ બધું જૂનું છે, જૂનવાણી છે. આગમની વાત છે ને બધી હવે જૂની થઈ ગઈ. હવે મોડર્ન અમારે ક્રાંતિ કરવી છે. અરે સર્વજ્ઞએ જે ધર્મ સ્થાપિત કર્યો છે એમાં તું ક્રાંતિ કરનાર અજ્ઞાની તું કોણ? મૂર્ખ. એણે બહુ ક્રાંતિ કરી છે, એના વિચારો ક્રાંતિકારી શું? સર્વજ્ઞતાથી શ્રેષ્ઠ અવસ્થા કઈ? કે જે લોકને તત્વનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ યથાર્થ સમજાવે એવી અવસ્થા કેવળ જ્ઞાન સિવાય કઈ? તો ક્રાંતિના નામે ભ્રાંતિ એટલી બધી ચાલી રહી. કોકને અહીંયાથી ઉથાપે, કોકને અહીંયા નાખે, કોકને અહીંથી ફેંકે. કોઈ આ તત્વનું ઉત્થાપન કરે, કોઈ આ વિધિનું ઉત્થાપન કરે, ચાલ્યા કરે. દર્શન ઘણા. આત્મા કંઈ કરતો નથી, આવું એક દર્શન છે. આત્માનો ફળ ભગવાન જ દીધા કરે છે, એની ઈચ્છા વિના પાંદડું ચાલતું નથી, આવું દર્શન છે. આત્મા જેવી કોઈ ચીજ નથી, આવું દર્શન છે. આત્મા તો દેહ યોગે ઉપજે, દેહ વિયોગે નાશ, આવું દર્શન છે. આમાં જ્યાં જાવ ત્યાં પાછો જે બોલવાનો ચાલાક થઈ ગયો ને પોતાનું દર્શન શરૂ કરી દીધું. હવે તો દર્શનમાં તો પેલા એક જબરજસ્ત તત્વની શોધ કરીને અનંતા જ્ઞાની પુરુષો એ દ્રષ્ટિકોણને માન્ય કરતા. તો ભારત વર્ષની અંદર અધ્યાત્મના 6 દાર્શનિક પરંપરા હતી, અને એ પરંપરાના શ્રેષ્ઠ પુરુષોએ એના ઉપર પોતાનો અનુભવના પ્રયોગ હજારો વર્ષોની એની ઋષિમુનિઓની, સંન્યાસીઓની, ત્યાગીઓની, પૈગંબરોની પરંપરા હતી, અને પરંપરામાંથી એ સત્યનું શોધન થતું હતું. આજે તો પોતાથી હાલી નીકળે છે. 10-15 વર્ષથી એને જ્ઞાન થઈ ગયું ને નવી વસ્તુ નીકળે અને કહી દે કે અમે જે આરાધના કરીએ છીએ એવી કોઈએ ક્યાંય 2,500 વર્ષમાં કરી નથી. અને કોક તેમ કે 10,000 વર્ષમાં આવો માર્ગ ક્યાંય મળ્યો નથી. 10,000 વર્ષનો ઠેકો તે ક્યાંથી લીધો? તને શું ખબર? કોઈએ આવી આરાધના નથી કરી. કોઈની તને શું ખબર પડી? કયા જ્ઞાનથી ખબર પડી? ક્યાંય વાત કરવા જેવું નથી. પણ આપણો જીવ છે ને જરા લાગણીમાં, આવેશમાં, થોડીક વેવલાઈમાં પ્રભાવિત થઈ જાય. જરાક કોકની 2 વાતો જરાક સારી સાંભળીએ ને, આ હા જાણે ઈ પામી ગયા ને હું રહી ગયો, મંડે ધોડવા. જ્ઞાની કે છે
આ શિષ્યની આ પ્રશ્ન છે કે સાહેબ હું બધું ઓળખી ગયો છું કે મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, અને જ્યાં જાય ત્યાં જુદો જ ઉપાય કહે. આનો ઉપાય જુદો, આનો ઉપાય જુદો, આનો ઉપાય જુદો, આનો ઉપાય જુદો. કૃપાળુ દેવે 54મો પાઠ લખ્યો. મોક્ષના માર્ગ બે નથી, એક જ છે. જે વાટે રામ તર્યા તે વાટે મહાવીર તર્યા. જો દર્શન ભેદ હોવા છતાં જો સમજો આની અંદર આ મહાપુરુષોની, આવા જ્ઞાની પુરુષો, એને દર્શનને પણ એનું મૂલ્યાંકન એને આવડે છે કે જે વાટે રામ તર્યા છે, મોક્ષમાં ગયા છે, એ વાટે મહાવીર તર્યા. જે વાટે મહાવીર તર્યા તે વાટે કૃષ્ણ તરશે. અરે અદ્ભુત આ વાત તમને ક્યાં મળે? વાંચવાની નહીં, અને જરાક વિચારમાં લઈએ ત્યારે એમ થાય કે વાહ, કોઈ અદ્ભુત યોગની આ પુરુષ વાત કરે છે. અને એણે જ મહાવીરે ગૌતમ જેઓને વેદમાર્ગ જેની પાસે હતો, વેદનો પારાયણ પુરોગામી શ્રેષ્ઠ, એને પણ વેદના સરખું અર્થઘટન કરવા માટે સમ્યક નેત્ર ભગવાન મહાવીરે ગૌતમને આપ્યા. મહાવીરે હજી આ સ્થાપના તો ધર્મની તીર્થની કરી નથી, એમાં તો એ ગરધડ પેલો છે, પણ એને આત્મા સમજાયો, જીવ છે કે નહીં એની શંકા લઈને જનાર ઇન્દ્રભૂતિને પ્રભુ પરમાત્મા મહાવીરે એને વેદની ગાથાથી જ એનું સમાધાન કર્યું, બીજું નહીં સમજાયું. તો દરેક દર્શનની અંદર ગુપ્ત તત્વ છે, જે રહસ્ય છે, એને જાણે એ જ્ઞાની કહેવાય. એટલે અહીંયા કહ્યું કે આવા ઉપાય બતાવ્યા કરે છે સમજ્યા વિના. એમાં મત સાચો કયો બને ને એ વિવેક. પ્રભુ અમારા જેવા મુમુક્ષુઓ, સાધકો, જિજ્ઞાસુઓ, કંઈક આત્મકલ્યાણ કરવાની ભાવના જાગી છે અને આ કડી કાળની અંદર ભટકીએ છીએ, તો અમારા એવી શક્તિ નથી કે અમે આમાં નિશ્ચય કરી શકીએ કે કયો માર્ગ સાચો. આ અમારું ગજું શું? આમાં તો એવું છે કે બનાવટી હીરા એટલા બધા છે કે સાચો હીરો પારખવો મુશ્કેલ છે. ભેળસેળનું જગત એટલું બધું છે કે હવે સાચો પદાર્થ ઓળખવો મુશ્કેલ છે, એની પરીક્ષા કરવી મુશ્કેલ છે. અને આજે આ કાળની અંદર કોઈ વસ્તુ શુદ્ધ નથી મળતી, તમે કિંમત આપો તોય નથી મળતી. એવા યુગમાં તત્વજ્ઞાનને શુદ્ધ લેવું અને મોક્ષ માર્ગ શુદ્ધ લેવો, મોક્ષનો ઉપાય શુદ્ધ લેવો, એ કે છે સાહેબ મારાથી આ વિવેક થઈ શકે એમ નથી. બહુ સ્પષ્ટ બોધની તમે વાત કરી. હવે હું બોધ લેવા જાઉં ચારે બાજુ, વાંધો આ છે કે મારે ક્યાં મારું માથું ટેકવવું. આનંદગંજી કહે છે ચરણ ધરણ નહીં ઠાય, પગ મૂકવાની જગ્યા નથી. એટલા બધા મત ને દર્શનના વિવાદ ઉભા થયા છે, પગ મૂકવાની જગ્યા નથી. આ દશા છે. અને પછી જાતિ, કઈ જાતિમાં મોક્ષ છે? પુરુષ, સ્ત્રી, નપુંસક, બ્રાહ્મણ, ચાંડાળ, આર્ય, મ્લેચ્છ, ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર, હરિજન, પરિજન. શું કરવું સાહેબ? કઈ જાતિમાં વેશ છે? સ્ત્રીને મોક્ષનો અધિકાર નથી, બાંગ પોકારીને કહે છે. આત્માનો મોક્ષ થાય કે સ્ત્રીનો મોક્ષ થાય? મોક્ષ આત્માનું પદ છે કે બ્રાહ્મણનું પદ છે? શું આ અક્કલ વિનાની વાતો! પણ છતાં આખો સમાજ ગાંડાની જેમ ગાડરીઓ પ્રવાહ ચાલે છે. એટલે આનંદગંજી જેવા મહારાજ આવું સ્પષ્ટ કે અંધો અંધ પલાય. આ તાલ તાસીરો કેવો જામ્યો છે વર્તમાનમાં. આંધળાની પાછળ આંધળાનું ટોળું આવેલું છે અને બધાએ તાલીઓ વગાડે છે કે અમારો નેતા નેત્ર દીપક છે, એને બધું મળી ગયું છે. જેનો સેનાપતિ આંધળો, એનું કટક કૂવામાં. અરે આવા જાતિના ભેદ કેવા! ઉચ્ચ જાતિ, નીચ જાતિ, સ્ત્રી જાતિ, પુરુષ જાતિ, ઉચ્ચ ગોત્ર, કેટલા બધા પ્રકારના ભેદ. કઈ જાતિમાં મોક્ષ છે? એકાએક બધાનો અધિકાર ના પાડી દીધી. પણ કોણ તમે? મહાવીરના માર્ગમાં મેતારજ મુનિ, ચાંડાલ, હરિશકેશ મુનિ,
આ બધા કેવા જબરજસ્ત સમર્થ આચાર્યો થયા. ક્યાંય ભેદ ક્યાંય જોયો પ્રભુના શાસનમાં? પ્રભુના એટલા સાધુઓ હતા. ધનના અણગાર જેવો હતો, અરણિક મુનિ જેવા હતા. કોઈની જાતિ કોઈની પૂછી કોઈએ કે કઈ જાતિમાં છું, કયા કુળમાં છું? પ્રભુની પાસે આવનાર તો પ્રત્યેક પોતાનો આત્મા આવ્યો તો આત્માને પામી જાય. આવું પરમાત્માનું શાસન. એ પરમાત્માના શાસનની અંદર જૈનત્વની વાત કરનારા કહીએ કે ના, એને ન મળે મોક્ષ. ઠેકો લઈને બેસી ગયા બધાએ. તમે નક્કી કરો છો. પ્રભુએ તો ક્યાંય કહ્યું નથી, કોઈ જગ્યાએ વાત નથી. જાતિ વેશનો ભેદ. કઈ જાતિમાં મોક્ષ છે? સાહેબ પેલા મને તો એ કહેજો કે ખરેખર ભવીને અભવીને દુર્ભવીને નજીક આસન્ન ભવીને કેટલા બધા ભેદ પાડવા બેસે ત્યારે કોઈ ભેદનો પાર નહીં. ત્યારે કેટલાય પૂછે કે સાહેબ અમે શેમાં આવીએ? અપુનર્ભવન થાય ત્યારે એની સંકિત થાય, ચર્માવર્તમાં આવે ત્યારે એનો મોક્ષ થાય. હવે બિચારો ચર્માવર્ત સમજે તઈ મોક્ષનો પ્રયત્ન કરે ને. એટલે પૂછે કે સાહેબ અમે ચર્માવર્તમાં આવ્યા કહેવાય કે નહીં? હવે આમાંથી જ નવરો ન થાય એ મોક્ષના પુરુષાર્થનો પ્રારંભ ક્યારે કરશે? બસ આ કઈ જાતિમાં વેશ છે? કયા વેશમાં મોક્ષ? કયા વેશમાં? શ્વેત, શ્યામ, લાલ, ભગવા, કાળા, પીળા, દિગંબર, શ્વેતાંબર. અને એક સાધના કરવી, એમાં ડ્રેસ કોડ. આ કરવું તો આ કરવું તો આ. ડ્રેસ કોડનો જમાનો આવી ગયો છે અત્યારે તો, કે એક એક સાધને બધું બદલાય. આ જાણે નાટકની સિનેમાની અંદર જેમ વેશભૂષા હાલતી હોય ને, એમ એના કોસ્ચ્યુમ્સ નક્કી થઈ જાય કે આટલા આ પ્રમાણે આ પાત્ર ભજવું છે તો આ તમારે પહેરવું પડશે. રામ થવું છે તો રામનો વેશ પહેરો, ગોપી થવું છે તો ગોપીનો પહેર, ગૃહસ્થીનો વેશ, સંન્યાસીનો વેશ. કયા વેશમાં મોક્ષ થાય? ગૃહસ્થમાં ન થાય. કોણે નક્કી કર્યું? આ ડ્રેસથી ન થાય. કોણે નક્કી? શરીર ઉપર એક સૂતરનો તાતણો છે ત્યાં સુધી મોક્ષ ન થાય. આવો અબાધિત અધિકાર તમને કોણે આપ્યો? એનો મતલબ કે સૂતરના તાતણાની તાકાત મોક્ષ કરતા વધારે, આત્મા કરતા વધારે. કેમ કે મોક્ષ આત્માનો થાય અને સૂતરનો તાતણો એને રોકી દે. કપડાની તાકાત વધારે તો કપડાની પૂજા કરું, આત્માની શું કામ કરું? જો કપડાથી મોક્ષ થતો હોય, જો આવા કલરથી મોક્ષ થતો હોય, લાલ, લીલા, પીળા, લીલા, આ તો બધા ઓળખાણ છે, ચિહ્ન છે. આ બધા ચિહ્નો છે. ચિહ્નો છે એ તો પોતાનો સંપ્રદાય, સમૂહ, સાધકની જાતિ, એકબીજાનો એની સાથેનો સંબંધ રહે એના માટેના આ બધા ચિહ્નો છે. એને કોઈ ભેદનું કારણ માનવું જોઈએ નહીં. એ કોઈ મોક્ષનું કારણ નથી, અવંધ્ય કારણ નથી, અનિવાર્ય કારણ નથી. મેં સફેદ જ પહેર્યું છે તો જ મને પ્રાપ્ત થાય, અને લાલ પહેર્યું હોય તો ન થાય. અને લાલ પહેર્યું હોય તો જ આ શિબિરનો બોધ તને મળશે, નહીં તો નહીં મળે. જા પર્પલ લઈને આવ. પણ મેં જભો સીધો પહેર્યો છે તો બહુ વાંધો છે. તો કે ના, પર્પલ તો જોયો, નહીં તો પ્રવેશ નથી. ક્યાં રોકાઈ ગયા? સૂક્ષ્મતા પકડવી બહુ આકરી છે, સમજાવવી આકરી છે, અને સ્વીકાર કરવો એથી વધારે આકરો છે. આવા નાના નાના સૂક્ષ્મ આ બધા પ્રતિબંધ છે. જેમ બોધમાં સ્વચ્છંદ એ એનું સ્વરૂપ છે, એમ આ બધા જાતિ અને વેશમાં આ બધા પ્રતિબંધ છે. આ એકેય પ્રતિબંધ નથી. અને હે મુનિ, જીવને બે મોટા બંધન છે, એક સ્વચ્છંદનું અને બીજું પ્રતિબંધનું. આ બધા પ્રતિબંધ છે. વેશના પ્રતિબંધ, દ્રવ્યના પ્રતિબંધ. કૃપાળુદેવ મૂળ માર્ગમાં કે લિંગ અને ભેદો જે વ્રત નારે, દ્રવ્ય દેશ કાળાદી ભેદ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. હે ભવ્યો, તમે જીનેશ્વરનો મૂળ માર્ગ સાંભળો. તમે આ ભેદમાં ક્યાં ચડી ગયા?
મુક્તિ બાંધવી જોઈએ કે ન બાંધવી જોઈએ, ચરોડાની લંબાઈ 3 ફૂટની જોઈએ કે 3.5 ફૂટની જોઈએ, પાતરા કાસ્ટના જોઈએ કે પ્લાસ્ટિકના ચાલે, આ રંગ કરવો કે આ રંગ ન કરવો, હાઈલું બરોબર છે ઉપયોગની દ્રષ્ટિએ. પણ કયું પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે તો ત્રણે કાળે અભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હે ભાગશાળીઓ, આ બધા લિંગ ચિહ્ન અને ભેદ એ તો દેશ કાળાદી ભેદ છે. પાર્શ્વનાથના સમયમાં એ સાધુઓના શ્રાવકોના આચાર ધર્મના ભેદ જુદા હતા, એથી પેલાના તીર્થંકરોમાં જુદા હતા, ઋષભદેવના સમયમાં જુદા હતા, મહાવીરના સમયમાં જુદા હોય. અને ક્યારેક કોઈ આચાર્યોને કારણે અનુયાયીઓના સમુદાય પડે તો એમાંય ભેદ જુદા હોય, પણ એ ભેદને નથી પકડવાનો. જ્ઞાનાદિની જે શુદ્ધતા છે, એક હોય 3 કાળમાં